જય દ્વારકાધીશ મિત્રો એક પિતા તે કોઈને પણ જાણ કર્યા વિના અચાનક પાછો ફર્યો અને તેણે પોતાની દીકરીને દિવાલ સામે સજામાં ઊભેલી જોઈ. એ જ રાત્રે તેણે જે સચ્ચાઈ શોધી કાઢી. તેણે એક અત્યંત ક્રૂર જૂઠાણનો પર્દાફાશ કરી દીધો. એક એવું જૂઠાણું જેને તેના પરિવારે 3 વર્ષ સુધી છુપાવી રાખ્યું હતું. રાજસ્થાનની એ આલિશાન હવેલીમાં સવાર ક્યારેય પક્ષીઓના કલરવથી શરૂ થતી ન હતી. ત્યાં દિવસની શરૂઆત થતી હતી એવા સન્નાટાથી જે શાંતિ નહીં પણ ડર પેદા કરતો હતો. આરસ પહાણના ભોય તળિયાના પર નોકર ચાકર એવી રીતે ચાલતા જાણે સહેજ અવાજથી દિવાલો પણ નારાજ થઈ જશે. રસોડામાં વાસણોનો ખળભળાટ દબાવી દેવામાં આવતો. માળી પોતાનું ટ્રીમર અધ વચ્ચે જ બંધ કરી દેતો અને કચરો વાળવાવાળી બાઈ પોતાના શ્વાસ પણ ધીમા કરી લેતી. એ ઘરમાં અવાજ થવો એ ભૂલ ગણાતી હતી અને ભૂલની સજા બધા જાણતા હતા. હરપ્રીત જે આખા સ્ટાફની મુખિયા હતી તે ઘડિયાળ સામે એવી રીતે તાકી રહેતી હતી જાણે 8 વાગ્યાનો કાંટો કોઈ ફેંસલો સંભળાવવાનો હોય. બરાબર 8 વાગ્યે વર્તિકા ઘરની મલકણ સીડીઓ પરથી નીચે ઉતરતી. તેના કદમોમાં કોઈ ઉતાવળ નહોતી પણ દરેક ડગલામાં એવી શિસ્ત હતી જાણે તે કોઈ અદાલતની જજ હોય. તે દિવસે તેણે ક્રીમ રંગની સાડી પહેરી હતી, મોંઘું પરફ્યુમ લગાવ્યું હતું, પણ તેની હાજરીમાં કોઈ ઉષ્મા નહોતી, માત્ર એક ઠંડક હતી, ધારદાર ઠંડક. વિતિકાએ કોઈને શુભ પ્રભાત ન કહ્યું, કોઈની સામે જોયું પણ નહીં. તે ડાઇનિંગ ટેબલ પર બેઠી કોફીનો કપ ઉઠાવ્યો અને નજર ઊંચી કર્યા વિના જ એ સવાલ કર્યો જે રોજ પૂછવામાં આવતો હતો. હલી હરપ્રીતનું ગળું સુકાઈ ગયું. તેણે આંખો નીચી ઝુકાવી દીધી જાણે શરમ તેની પોતાની હોય. ના મેડમ, 7 વાગ્યાથી ત્યાં જ છે. સારું. વર્તિકાના હોઠ પર સંતોષનો એક આછો પડછાયો જોવા મળ્યો. શિક્ષે આ ખાનદાનમાં નિયંત્રણ જ બધું છે. ડાઇનિંગ હોલના એક અંધારા ખૂણામાં દિવાલ તરફ મોં રાખીને 6 વર્ષની સિયા ઊભી હતી. તેના નાના નાના ખંભા અકળાઈ ગયા હતા, પગ ધ્રુજી રહ્યા હતા, આંખો સૂકી હતી, કારણ કે અહીં રડવું પણ નબળાઈ માનવામાં આવતું હતું. તે નાસ્તો નહોતી કરી રહી, તેને મંજૂરી નહોતી, કારણ બસ એટલું જ કે તેણે દૂધ ઢોળી દીધું હતું. બાળકીની એક નાનકડી ભૂલ અથવા કદાચ ખૂબ વધારે જીવંત હોવાની સજા. સિયાના પેટમાં ભૂખને કારણે ચૂક આવતી હતી, આંખો બળી રહી હતી, પણ સૌથી વધારે તેને પોતાના પપ્પાની યાદ આવી રહી હતી, વિક્રમ ઠાકોર. તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી લંડનમાં હતા. બિઝનેસ મીટિંગ માટે વિકિતાએ સિયાને ઘણીવાર એ જ વાત કહી હતી, એ જ બરફ જેવી ઠંડી અવાજમાં, જો તું બગડીશ તો પપ્પા પાછા નહીં આવે. શું તમે ઈચ્છો છો કે હું પણ? ડાઇનિંગ હોલના એ ભયાનક સન્નાટાએ અચાનક એક ભારે અવાજે ચીરી નાખ્યો. હવેલીનો મુખ્ય દરવાજો ધડાકાભેર ખુલ્યો. ત્યાં ઊભેલી વ્યક્તિને જોઈને નોકરોના ચહેરા ફીકા પડી ગયા અને હરપ્રીતના હાથમાંથી ટ્રે નીચે પડતા પડતા રહી ગઈ. વિક્રમ રાઠોડ, જેનું લંડનથી આવવાનું આવતા અઠવાડિયે નક્કી હતું. તે આજે કોઈને પણ કહ્યા વિના
અચાનક પાછો આવી ગયો હતો. વિક્રમ સીધો ડાઇનિંગ હોલ તરફ આગળ વધ્યો. તેણે ટેબલ પર શાંતિથી કોફી પીતી વિતિકાને જોઈ, પણ બીજી જ ક્ષણે તેની નજર એ અંધારા ખૂણા પર ગઈ. ત્યાં તેની વહાલી દીકરી, તેની 6 વર્ષની સિયા, દિવાલ તરફ મોં રાખીને ધ્રુજતી ઊભી હતી. સિયા! વિક્રમનો અવાજ આખી હવેલીમાં ગૂંજી ઉઠ્યો. વર્તિકાના હાથમાંથી કોફીનો કપ છૂટીને જમીન પર પડ્યો. વિક્રમ દોડીને સિયા પાસે ગયો. તેણે સિયાને ખંભાથી પકડીને પોતાની તરફ ફેરવી. બાળકીનો ચહેરો આંસુ વિનાનો હતો, પણ તેની આંખોમાં એવો ડર હતો જે કોઈ પણ પિતાનું કાળજું ચીરી નાખે. સિયા એટલી ડરેલી હતી કે પપ્પાને જોઈને પણ તે રડી ન શકી. બસ તેના નાના હાથ જોડીને ધીમેકથી ધ્રુજતા અવાજે બોલી, પપ્પા, મેં જાણી જોઈને દૂધ નહોતું ઢોળ્યું. પ્લીઝ મને માફ કરી દો. હું હવે ક્યારેય ભૂલ નહીં કરું. વિક્રમની આંખોમાં લોહી ઉતરી આવ્યું. તેણે સિયાને પોતાની છાતી સરસી ચાપી લીધી. આ શું છે વર્તિકા? તેણે સિંહની જેમ ગર્જના કરી. વર્તિકાએ તરત જ પોતાની જાતને સંભાળી અને પોતાની બરફ જેવી ઠંડી અવાજમાં સફાઈ આપવા લાગી. વિક્રમ, તું અચાનક જ જો આ બસ એક સામાન્ય સજા છે. બાળકોને શિસ્ત અને નિયંત્રણ શીખવાડવા પડે છે, નહીં તો શિસ્ત. અને તું શિસ્ત કહે છે? વિક્રમ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. તેણે સિયાને હરપ્રીત પાસે ઊભી રાખી. અચાનક 3 વર્ષથી આ હવેલીના ડરમાં દબાયેલી હરપ્રીતની ધીરજ ખૂટી ગઈ. તે વિક્રમના પગમાં પડીને રડી પડી. સાહેબ, મને માફ કરી દો, પણ હવે હું આ પાપનો બોજ નથી ઉઠાવી શકતી. મેડમ, સિયા બેબીને શિસ્ત નથી શીખવાડતા. તે તેમને ધીમે ધીમે મારી રહ્યા છે અને આ બધું છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે. વિક્રમ ચોંકી ગયો. 3 વર્ષ? શું બોલી રહી છે તું? હરપ્રીતે ધીમેકથી પોતાના પાલવમાંથી એક જૂની અડધી બળેલી ડાયરી અને કેટલાક કાગળો કાઢીને વિક્રમના હાથમાં મૂક્યા. સાહેબ, 3 વર્ષ પહેલાં જ્યારે સિયાની અસલીમાં અંજલિ મેડમનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું, એ કોઈ અકસ્માત નહોતો. વર્તિકા મેડમે અને તમારા ઘરના કેટલાક સભ્યોએ તેમને દવાનો ઓવરડોઝ આપીને સીડી પરથી ધક્કો માર્યો હતો. આ ડાયરીમાં અંજલિ મેડમે બધું લખ્યું છે કે કેવી રીતે તેમને ત્રાસ આપવામાં આવતો હતો અને જ્યારથી તમે વર્તિકા સાથે બીજા લગ્ન કર્યા ત્યારથી પાછળથી તે સિયા સાથે કેવું વર્તન કરે છે તે આખો સ્ટાફ જાણે છે, પણ નોકરી અને જીવના ડરે કોઈ કાંઈ બોલી શકતું નહોતું. આ સાંભળીને વિક્રમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે સત્ય તેના પરિવારે 3 વર્ષ સુધી છુપાવી રાખ્યું હતું, એ એક ક્રૂર ષડયંત્ર હતું જે ઘર માટે તે રાત દિવસ મહેનત કરી રહ્યો હતો. તે ઘરના લોકોએ જ તેની પહેલી પત્નીને મારી નાખી હતી અને તેની ફૂલ જેવી દીકરીનું બાળપણ રોળી નાખ્યું હતું. વર્તિકા હવે ગભરાઈ ગઈ હતી. તે કાંઈ બોલવા ગઈ, પણ વિક્રમે હાથ ઊંચો કરી દીધો. એક શબ્દ નહીં વર્તિકા, એક શબ્દ પણ નહીં. એ જ રાત્રે રાજસ્થાનની એ આલિશાન હવેલીના દરવાજા પર પોલીસની ગાડીઓની સાયરનો ગુંજી ઉઠી. વર્તિકા અને ષડયંત્રમાં સામેલ પરિવારના સભ્યોની ધરપકડ કરવામાં આવી. સવાર પડી ત્યારે હવેલીનો માહોલ બદલાઈ ગયો હતો.
કોઈ સન્નાટો ન હતો. વિક્રમ બગીચામાં બેઠો હતો અને સિયા તેના ખોળામાં માથું રાખીને શાંતિથી સૂતી હતી. આજે સિયાને કોઈ દિવાલ સામે ઊભા રહેવાની જરૂર નહોતી. આજે તેને દૂધ ઢોળવાનો ડર નહોતો. 3 વર્ષના લાંબા અંધકાર પછી આજે આ ઘરમાં પહેલીવાર સાચી સવાર પડી હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.